તરીકે ચૂંટણી ઝારોલા હાઈસ્કૂલમાં સંપન્ન। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં વિધાનસભાની માફક વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ હતી। કુલ 29 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 17 ઉમેદવારો વિજેતા બન્યા। વિદ્યાર્થી ઉત્કર્ષ પાર્ટીએ 11, ઝારોલા વિકાસ પાર્ટીએ 3, શાળા વિકાસ પાર્ટીએ 2 અને અપક્ષે 1 સીટ જીતી હતી। 17 જુલાઈએ શપથવિધિ યોજાઈ હતી, જેમાં તમામ વિજેતા ઉમેદવારોએ શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી। વિધાયક દળના નેતા તરીકે ધોરણ 11ના જયેશભાઈ સોલંકી અને ધોરણ 12ની ભૂમિકાબેન રાઠોડની વરણી કરવામાં આવી હતી। આ ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની અનુભૂતિ મેળવી અને શાળામાં નવતર પહેલ થઈ હતી। પાર્ટી નામ લખો ના પેલા ભાઈ રવિભાઈ બંચ બનાવી અમારી શાળામાં સ્કૂલ લેવલે ચૂંટણી યોજાઈ હતી, તેમાં બીયુપી પક્ષની 11 ઉમેદવારની જીત થઈ છે અને અમારા ક્લાસમાં અમારી સ્કૂલમાં હવે લીડર તરીકે જ્યારે સિલેક્ટ કરવામાં આવ્યા ત્યારે મારા છોકરાઓમાં હું સિલેક્ટ થયો છું અને છોકરીઓમાં ભૂમિકાબેન સિલેક્ટ થયા છે। અમારો પ્રયત્ન એવો જ રહેશે કે અમારી સ્કૂલ અને સ્કૂલમાં શિસ્ત જાળવી લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરો અને ગમે તેવી બાબત હોય તેમાં સારા પ્રમાણમાં શિસ્ત જાળવી એ અમારો એક લક્ષ્ય રહેશે અને આના સિવાય પણ અમે હવે વગેરે કાર્ય કરવા ઈચ્છે છે। નમસ્તે, મારું નામ રાઠોડ ભૂમિકાબેન નવીનભાઈ છે। હું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું અને આજે ઉમેદવારીમાં સેકન્ડ લીડર તરીકે ફરજ બજાવવામાં આવી છે। હું બધાનો આભાર માગું છું કે બધાએ મને સપોર્ટ કરીને મને સેકન્ડ લીડર બનાવી, કારણ કે બધાનો સપોર્ટ હવે જરૂરી છે। અમારા આ વર્ષ દરમિયાન વ્યસન મુક્તિનો મેન કાર્યક્રમ યોજાયો છે। હું એવું ઈચ્છું છું કે ભારત દેશ એ સંપૂર્ણપણે વ્યસન મુક્તિથી આઝાદ થાય અને આપણી શાળા સમગ્ર શિસ્તમાં જળવાય। આભાર।